ચાલો વિદ્યાર્થી મિત્રો, ફિનોલની બનાવટ કન્ટિન્યુ છે, બરાબર. બે થઈ છે, એક ડાવ પદ્ધતિ અને એક બેન્ઝીન સલ્ફોનિક એસિડમાં. આજે બીજી બે પદ્ધતિ જોવાની છે જે વધારે અગત્યની છે, ધ્યાન રાખજો. એમાં પહેલી છે ડાયઝોનિયમ ક્ષારમાંથી, બરાબર. તો મિત્રો, આ ડાયઝોનિયમ સોલ્ટ જે છે, ક્ષાર જે છે, એ બહુ જ અગત્યનું એક મધ્યવર્તી સંયોજન છે ઓર્ગેનિક કેમિસ્ટ્રી. એમાંથી ઘણા બધા ડાયઝોનિયમ ક્ષારમાંથી ઘણા બધા રંગકો, ઘણા બધા ઔષધો, બરાબર, ઘણું બધું પ્રાપ્ત થતું હોય છે. એક જોરદાર એક મધ્યવર્તી છે. પણ આજે આપણે ફિનોલની બનાવટ તરફ જવાનું છે, બરાબર. હવે ફિનોલ બનાવવા માટે જે ડાયઝોનિયમ ક્ષાર જોઈએ, ડાયઝોનિયમ, એવું સમજાવું છું તમને. એને કેમ ડાયઝોનિયમ કહેવાય, આખી મેથડ સાથે તમને આપું, બરાબર. એને ડાયઝોનિયમ ક્ષાર એમ કેમ કહેવાનું, બરાબર, એ પણ હું રજૂ કરી શક્યા. તો એરોમેટિક પ્રાથમિક એમાઇન, ધ્યાન રાખો, એરોમેટિક પ્રાથમિક એમાઇન એટલે કે એનિલિન. એનું સ્ટાન્ડર્ડ એક્ઝામ્પલ છે એનિલિન. બેન્ઝીન વલય પર NH2, બરાબર. આનું નીચા તાપમાને 273 થી 278 કેલ્વિન તાપમાને, નીચા તાપમાને 0 થી 5 અંશ સેલ્સિયસ જોઈએ. સેટ પણ વધારે નહીં જોઈએ, નહીં તો ડિકમ્પોઝિશન થઈ જાય આ બનેલા ડાયઝોનિયમ સોલ્ટ, બરાબર. ની પ્રક્રિયાથી NaNO2 અને HCl સાથેની પ્રક્રિયાથી ડાયઝોનિયમ સોલ્ટ બને. આ ડાયઝોનિયમ સોલ્ટને મંદ એસિડની હાજરીમાં સહેજ ગરમ કરવામાં, તો મંદ એસિડમાં રહેલું પાણી, બરાબર, એ આનું ડિકમ્પોઝિશન કરશે અને એમાંથી ફિનોલ પ્રાપ્ત થશે, બરાબર. એટલે મેથડ જુઓ, વ્યવસ્થિત જુઓ, ધ્યાનથી જુઓ. ચાલો, ડાયઝોનિયમ ક્ષારમાંથી એનિલિન. પહેલા ડાયઝોનિયમ ક્ષારમાંથી ફિનોલ, એનિલિન નહીં, આ એનિલિન નાઇટ્રોજન પાસે અબંધિત યુગ્મ, બેન્ઝીન વલય પર NH2 પ્લસ NaNO2 plus 2 times of HCl. બસો 273 થી 278 કેલ્વિન તાપમાન, બહુ જ નીચું તાપમાન જોઈએ, બરાબર. રનિંગમાં તમારે આવું લખવાનું ન હોય, તમારે NaNO2 વત્તા HCl એમ જ લખી દેવાનું હોય. આ તમારી સમજણ માટે. ચાલો, વ્યવસ્થિત ધ્યાન રાખજો. આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ કેવી રીતે બને, આ પહેલા બરાબર સમજો. હા, કારણ કે આના આગલા ચેપ્ટરમાં પણ આપણે એની પુષ્કળ જરૂરિયાત છે, જબરજસ્ત જરૂરિયાત છે આના આગલા ચેપ્ટરમાં, બરાબર. હેલો આલ્કેન, હેલો એરિનિયમ ખાસ કરજો. ચાલો, આ બંધનું વિખંડન વિદ્યુત ઋણતા પ્રમાણે, બરાબર. પહેલા સાઇડ પ્રોડક્ટ બહાર પાડીશું. Na+1 આ NaNO2 છે, આ સોડિયમ નાઇટ્રાઇટ NaNO2, Na+1 Cl -1 NaCl. હવે 2H+, તો આ N પર -2 બેસે વિદ્યુત ઋણતા મુજબ. 2H+, બીજા 2H+, આ ડબલ બોન્ડ લઈ જાય આ યુગમાં, -2, સવર્ગ લઈ જાય -2, -2 અહીં બેસે પ્લસ છે, આ પણ અહીં ઓલરેડી -1 છે એટલે અહીં બેસે +3.
which one? 4H plus 2O minus 2 minus 2H. બરાબર મિત્રો? હવે રહ્યો બેન્ઝીન વલે કરે N minus 2, N plus 3 અને એક Cl minus 1. માટે આ N minus 2 વાળો ડબલ બોન્ડ થી પ્લસ 2 વાળો આ પ્લસ 1 બાકી રહે, પ્લસ 3 છે એટલે એની જોડે અલગથી Cl માઇનસ, આ Cl માઇનસ અને આ યુગ્મમાં અહીં અપાઈ જાય એટલે આ ટ્રિપલ બોન્ડ થાય, માટે આ N ઉપર પ્લસ આવે. બરાબર? આ થયો બેન્ઝીન ડાયએઝો નાઇટ્રોજન એઝોનિયમ ઓનિયમ ઘન આયન માટે બેન્ઝીન ડાયએઝોનિયમ અને Cl માઇનસ છે ક્લોરાઇડ. આ થયો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. વ્યવસ્થિત લખીને તૈયાર કરજો. ઇન્ડસ્ટ્રીમાં એને બીડીસી થી ઓળખવા. બીડીસી બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ. બરાબર? ધ્યાનપૂર્વક આ બિલકુલ આ ઊંચા તાપમાને રહી શકતો નથી, વિઘટિત થઈ જાય. શુષ્ક સ્વરૂપમાં થોડો વિસ્ફોટક છે, માટે આને તરત જ કન્વર્ઝન આપી દેવું, અન્ય કોઈ સંયોજનમાં એને રૂપાંતરિત કરી લેવું એ જ વધારે યોગ્ય છે. બરાબર? એને રાખી શકાય નહીં. હવે એના રૂપાંતરણ તો બધા બહુ જ છે, 16-17 છે ઇન્ડસ્ટ્રીની અંદર. એમાંનું એક જ રૂપાંતરણ આપણે અત્યારે જોવાનું છે, કારણ કે આપણે ફિનોલની બનાવટ તરફ જઈ રહ્યા છીએ. બરાબર? આ ધ્યાન રાખજો. ચાલો હવે સહેજ વાળ એસિડિક વોટર, થોડું ગરમ એસિડિક પાણી સહેજ ગરમ કરવાનું, રૂમ ટેમ્પરેચર થી થોડુંક વધારે, બસ. આયનીકરણ આ રીતે. આ તો રેગ્યુલર Cl માઇનસ થવાનું, H પ્લસ ને Cl માઇનસ માઇનસ HCl. આ બંધ તૂટે. વધુ વિદ્યુત ઋણતાને કારણે નાઇટ્રોજન યુગ્મ લઈ જાય તો -1 થાય. ઓલરેડી +1 હતો એટલે શૂન્ય થઈ જાય, એટલે N ટ્રિપલ બોન્ડ N2 બહાર પડે. માઇનસ સ્વરૂપે આ નીકળ્યો, માઇનસ સ્વરૂપે આ એના પર બેસે. બરાબર? આ રીતે ખૂબ જ અગત્યની મેથડ ફિનોલ. બરાબર? લગભગ અડધી મિનિટ હું અત્યારે રાખું છું. બરાબર ઓબ્ઝર્વેશન કરી લો બોર્ડ પર. ચાલો તો આ થઈ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ માંથી ફિનોલની બનાવટ. પણ આટલું તમારા માટે બહુ જ સ્ટાન્ડર્ડ છે, આ વારંવાર આવશે આ વસ્તુ. એનિલિન માંથી
બેન્ઝીન ડાયઝોનિયમ. જો લેબમાં બનાવવા હોય તો એક ટેસ્ટ ટ્યુબની અંદર એનિલિન વત્તા HCl લઈ લેવાનું, ટેસ્ટ ટ્યુબ નંબર 1. બીજી ટેસ્ટ ટ્યુબમાં NaNO2 નું પાણીમાં સંતૃપ્ત દ્રાવણ, જેટલો ઓગળે એટલો ઓગાળીને દ્રાવણ બનાવવાનું. એક ક્રશ કરેલો બરફ હોય એવું બીકર લેવાનું અને આ બીકરમાં બંને ટેસ્ટ ટ્યુબ ખોસી દેવાની. થોડોક લાંબો સમય રહેવા દેવાનું, એટલે બરફના કારણે બંને ટેસ્ટ ટ્યુબનું તાપમાન ખૂબ જ નીચું થઈ જાય, બરાબર. ત્યારબાદ NaNO2 વાળી ટેસ્ટ ટ્યુબને એનિલિન વત્તા HCl વાળી ટેસ્ટ ટ્યુબમાં ધીમે ધીમે ઉમેરતા, બરાબર, એમાં PDC બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ એ ડેવલપ થવાના છે, બરાબર. તો મેથડ નંબર 3 ફિનોલની બનાવટની. અને હવે આપણે મેથડ નંબર 4 જોઈએ છે, બરાબર. ધ્યાન ચાલો, એ છે ક્યુમિન પદ્ધતિ. ક્યુમિન પદ્ધતિ, ક્યુમિન. આજકાલ ઇન્ડસ્ટ્રીમાં જો બિલકુલ વેલ ડેવલપ્ડ મેથડ હોય તો એ છે ક્યુમિન પદ્ધતિ. કારણ ગાવ પદ્ધતિ આપણે જોઈએ એની ખામી છે, ખામીનું નિવારણ પણ છે, બરાબર. પણ હવે આ ખામી વગરની જો પદ્ધતિ હોય, અત્યારે આગળ જે આપણે જોઈ, બરાબર, એ આપણા ભણવા પૂરતું ને લેબોરેટરી પૂરતી સીમિત છે. બાકી એનિલિન માંથી ફિનોલ બનાવવો એ આર્થિક દ્રષ્ટિએ પોસાય તેમ નથી. એનિલિનની કિંમત ને ફિનોલની કિંમત સરખી જ છે, તો પ્રોસેસનો ખર્ચો ક્યાં છે, બરાબર, એટલે એ ના પોસાય. આ બેસ્ટ મેથડ ઇન્ડસ્ટ્રીયલ મેથડ છે. અહીંયા આ લોકોએ ક્યુમિન નામના સંયોજનથી બનાવટની શરૂઆત કરી છે. હું એક સ્ટેપ આગળથી લઉં છું, જે વધારે જરૂર છે, જે વધારે જરૂર છે. એટલે એક સ્ટેપ હું આગળ લઉં છું કે ક્યુમિન કેવી રીતે બને, પછી ક્યુમિન માંથી આપણે ફિનોલ તરફ જઈએ. એ ટેક્સ્ટ ને આધીન છે, ત્યાં, બરાબર. ચાલો, એના માટે પહેલા બેન્ઝીન લેવામાં આવે. બેન્ઝીનની પ્રોપીન સાથે પ્રક્રિયા, ફોસ્ફરિક એસિડની હાજરીમાં કરવામાં આવે. ફોસ્ફરિક એસિડની હાજરી થોડો ઊંચા તાપમાને હોય છે. હવે ફોસ્ફરિક એસિડ કેવો લેવાનો આ પણ ઓલમોસ્ટ પીપલને ખબર નથી હોતી, અધર સધર વાતો કરે છે. ખરેખર આ સમાન ઉદ્દીપન નથી. ફોસ્ફરિક એસિડ એ પ્રવાહી છે, એટલે આપણે રેતી, સિલિકા રેતી લઈ થોડો ફોસ્ફરિક એસિડ એના પર નાખી દેવાનો લિક્વિડ, પછી ભેગું કરી દેવાનું. એટલે એક પ્રકારે સોલિડ જેવો ઉદ્દીપક તૈયાર કરે. એને સિલિકામાં જમાવેલો ફોસ્ફરિક એસિડ થી ઓળખવામાં, રેતીમાં જમાવેલો ફોસ્ફરિક એસિડ, બરાબર. હવે બેન્ઝીન પરથી H નીકળે. એ H આની સાથે આ બનતું, આ H પ્લસ નીકળે, આ માઇનસ, આ C માઇનસ થાય, આ પ્લસ થાય, કાર્બોકેટાઇન H પ્લસ અહીંયા, અને આ C પ્લસ બેન્ઝીન બને પર વચલો માટે આ રીતનું સંયોજન તૈયાર થશે. C H આ એક CS છે, બીજો એક CS, આ CS ને આ CS, આ C વચ્ચે બેન્ઝીન પર H. આ સંયોજનનું નામ ક્યુમિન છે. ક્યુમિન નામ યાદ રાખવા માટેનું સામાન્ય નામ ક્યુમિન અપાયું છે. બાકી તમે જોઈ શકો છો કે બેન્ઝીન ઉપર 1, 2 ને 3 કાર્બનની શાખા છે
અને એ શાખામાં વચલો કાર્બન બેન્ઝીન વલય સાથે લાગેલો છે એટલે આઇસોપ્રોપાઇલ બેન્ઝીન એ જ ક્યુમિન સામાન્ય નામ એનો ક્યુમિન બરાબર આઇસોપ્રોપાઇલ બેન્ઝીન એ જ ક્યુમિન બરાબર તો આ રીતે કંઈક ક્યુમિન નામનું સંયોજન છે ઓકે ચાલો હવે આ ક્યુમિનનું હવામાં એર ઓક્સિડેશન કરાવવામાં આવે છે એની હવા સાથે પ્રક્રિયા એર ઓક્સિડેશન કરાવવામાં O ડબલ બોન્ડ O જોજો મિત્રો તમને થોડીક મિકેનિઝમ ટાઈપ પણ આપું છું યાદ રહે એ રીતે O2 O ડબલ બોન્ડ O બરાબર આ બંધ તૂટે અને નિયમ પ્રમાણે આલ્કાઇલ પ્રકારના કાર્બનિક માળખામાં કાર્બન અને હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા સમાન જતી રહેતી હોવાથી મુક્ત મૂલક તૈયાર થાય આ ઓક્સિજન પાય બંધ તૂટે એ પણ મુક્ત મૂલક તૈયાર થાય આ કાર્બન મુક્ત મૂલક સાથે આ ઓક્સિજન સિંગલ બોન્ડ ઓક્સિજન આ મુક્ત મૂલક સાથે આ હાઇડ્રોજન અને આ રીતે વચ્ચે ઓક્સિજન દાખલ થઈ પેરોક્સાઇડ પ્રકારનું ફંક્શન તૈયાર થશે જેનું નામ અપાશે ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ ઓકે તો આ રીતે કંઈક ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ તૈયાર થાય છે ત્યારબાદ છેલ્લી વાત કે જો એનું થોડુંક એસિડિક જળ વિભાજન જેવું થાય H+ ની હાજરીમાં તો અહીંયાથી તૂટશે આ બોન્ડ પણ અહીંયાથી તૂટશે મુક્ત મૂલકો તૈયાર થશે આ ઇલેક્ટ્રોન અહીંયા ડબલ બોન્ડ થશે આખો ભાગ નીકળી જશે CH3 C ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ CH3 એસિટોન પ્રોપેનોન ઉપરથી નીકળશે અને આ મુક્ત મૂલક સાથે આ મુક્ત મૂલક જોડાવાથી બેન્ઝીન વલય પર OH बराबर फिनोल प्लस CH3CO આ તમારી મેઇન પ્રોડક્ટ ફિનોલ અને આ સાઇડ પ્રોડક્ટ ડાઉ પદ્ધતિની જેમ અહીંયા કોઈ ક્ષતિ નથી કે ડાયફિનાઇલ ઇથર જે આર પેદાશ મળતી હતી પણ એમાં મૂળ પેદાશ નો નાશ થતો હતો એવું અહીંયા નથી જેટલો ફિનોલ મળશે એટલો જ એસિટોન બરાબર તો આ થઈ ક્યુમિન પદ્ધતિ સહેજ વધીને છે ટેક્સ્ટ બુક પ્રમાણે તમારે તૈયાર રાખવાની પણ આની સમજણ તમારે જરૂરી છે આને પણ જરાક ઓબ્ઝર્વેશન કરી લો ચાલો તો આ સાથે આજે આપણે ફિનોલની બનાવટો પૂરી કરીએ છીએ લખવાનું રાખો આ બધી પદ્ધતિઓ ઓર્ગેનિક કેમિસ્ટ્રી લખીને તૈયાર થાય બરાબર તો આગલી વાત ફિનોલના ગુણધર્મો નેક્સ્ટ વિડીયોમાં આપણે લઈશું